અમરેલી જિલ્લાના વડિયા શહેરના મોરાભાઈ ચોક વિસ્તારમાં આજે એક ફોર વ્હીલ કારમાં અચાનક લાગી આગ લાગવાની ઘટનાથી ભારે હડકંપ મચી ગઈ હતી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। મળતી માહિતી મુજબ રહેણાંક વિસ્તારમાં વાસણ લઈને ગામડે ગામડે ફરતી મારુતિ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ કાર ચાલકે તરત જ સાવચેતી રાખીને વાહનમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી। ખાસ કરીને કારમાં એલપીજી ગેસ કીટ ફિટિંગ હોવાને કારણે આગ વધુ ભયાનક બની હતી, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ જેતપુર અને બગસરા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। સ્થાનિક લોકો દ્વારા પ્રાથમિક સ્તરે આગ બુઝાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કાર સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયા ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા।